તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું અમદાવાદી બંકાઓની યુટ્યુબ ચેનલમાં. આપણે આજનો વ્લોગ બપોરે 12:51 ચાલુ કરેલો છે. અત્યારે સવારમાં ટીવી જોતા હતા. તમે જોઈ શકો છો જમવાનું વધી ગયું છે. અને હવે મમ્મી શું કરે? હું ફાઇલ શોધું છું. પાસબુક શોધાયા. હવે આપણે જઈએ છીએ અહીંયાથી લિવરપુલ પહેલાં, પછી તમને બતાવીએ પેલો બંકો આવે. બાકી બન્યા રહેજો આજના વ્લોગમાં. ગાઈઝ, પહેલાં આપણે એક્ટિવા લઈને જઈશું લિવરપુલ. પછી લિવરપુલ આગળ જઈને પેલા બંકાને ફોન કરીશું. એ આવશે ભાઈ, જોઈએ શું કરવું આજે. બાકી આજના વ્લોગમાં મજા તો બહુ આવવાની છે. આપણે જઈએ એક્ટિવા લઈને હવે લિવરપુલ. આવી ગયા છે લિવરપુલ અને પેલા બંકાની વેઇટ કરીએ. ચેક ભરાવા ગયો છે, આવે એટલે બતાવું એના બી. તો ગાઈઝ, ધ્રુવીલ બંકો આવી ગયો છે, જોઈ શકો છો તમે લિવરપૂલ આગળ. કેવું છે ભાઈ? લે ભાઈ, મેચિંગ થઈ ગયું. બે જાવ ગાડીમાં. હા ગાડીમાં બે જાવ. હા ભાઈ, જો ગાડીમાં બે જઈએ ભાઈ, કહીએ ક્યાં જઈએ. એની સિક્યુરિટી વાળા સિક્યોરિટી મારી દીધી, બાકી હતા લિવરપૂલ આપણે. લઈ લીધું હવે. હા ચાલો, અહીંથી હવે ડાયરેક્ટ આપણે જઈએ નિકોલ. હા. મિત્રો, અત્યારે સાબરમતી મેટ્રો સ્ટેશન નીચે આવીએ. આપણે ડિસિઝન નિકોલ તો જવાનું હતું જ, પણ હવે પ્લાનિંગમાં થોડો ચેન્જ આવ્યો કે ભાઈ હવે મેચની ટિકિટ લેવા આવવાનું થઈ ગયું. ટિકિટ લેવા એટલે એના માટે તો આપણે પહેલા દોડીએ. મેચ હોય એટલે તો ભાઈ દોડવાનું. હેડો તો ભાઈ આપણે ટિકિટ લેતા આવીએ. ટિકિટ લેતા આવીએ, તમને બતાવીએ. હા, બ્લોગમાં તમે બન્યા રહો. અને અહીંયા ભાઈ ટી શર્ટો જબ્બર મળે હો. બધું ટી શર્ટો બધું જોરદાર મળે હો અહીંયા. ટિકિટ લેવા આવી ગયા આપણા ટિકિટના કાઉન્ટરે. ધ્રુવીલભાઈ બહાર ઊભા છે જોવા. તમને બતાવું ટિકિટ લઈને. ટિકિટ લઈ લીધી છે, તમે જોઈ શકો છો. તો ધ્રુવીલભાઈ, ટિકિટ આવી ગઈ હાથમાં આપણા, જોઈ લો. શું કહો તીર્થભાઈ, ટિકિટ લઈ લીધી? જો ભાઈ, ટિકિટ લઈ લીધી આપણે. 13 ટિકિટ લીધી છે. ગણાતી નહીં. કેટલા વાગે મેચ? કેટલા વાગે ભાઈ? મેચ આજે ચાલુ થયું 7:30. ઓકે. હા, કઈ નહીં. તો હેડો હવે આપણે આપણા કામે જઈએ ડાયરેક્ટ નિકોલ. તો તમે હવે બ્લોગમાં બને રહેજો. હવે અમે નિકોલ જઈએ, તમે જોતા રહેજો. ગાઈઝ, આપણે નિકોલ જવા તો નીકળ્યા, પણ આપણા એરપોર્ટ આવ્યું ને, સરદાર વલ્લભભાઈ એરપોર્ટ, એટલે આપણને એક વસ્તુ યાદ આવી કે અહીંયા 2-3 દિવસથી ન્યૂઝમાં ચાલતું આવ્યું કે અત્યારે શું અમદાવાદમાં થોડો ગંભીર મામલો છે, ડેન્જર એમ ઝોન બની ગયું છે. બિકોઝ કારણ કે અહીંયા બોમ્બની ધમકી આવી છે ફૂટવા માટેની. એટલે તો સ્કૂલો વહેલા છોડી દીધી. અત્યારે સ્કૂલમાં થોડું રિસ્કીથી બધું કામ ચાલી રહ્યું. એટલે અત્યારે એરપોર્ટ પહોંચ્યા ને, એટલે બંકાએ અમને યાદ કરાવ્યું કે રીલમાં એવી રીલ આવી હતી અમારા એકાઉન્ટમાં કે ભાઈ અત્યારે એરપોર્ટ ઉપર એવી ધમકી આવી છે કે આજે બોમ્બ બ્લાસ્ટ થવાનો હોય, એવી બધી ધમકી આવી છે. એટલે મેં કીધું આપણે તમને કહી દઈએ. તો શું કે બંકા, તારું શું કહેવું? ભાઈ, અહીંયા એવી ધમકી આવી હતી એટલે આપણે સાવચેત રહેજો. જો થાય તો નહીં, પણ આ જે કોટ દેખાય ને આખો રેડ, એની બાજુમાં વન વે રનવે જ છે આખો એરોપ્લેન માટેનો. પછી અહીંથી ઉડે એટલે પહેલા નાના હતા એટલે અહીં જોવા ઉભા રહેતા હતા, ગાડી ઉપર ચડીને જોતા હતા કે ભાઈ પ્લેન જોઈએ. હવે તો એવું કોઈ મોહ રહ્યો નહીં. હવે ડાયરેક્ટ આવી અફવાઓ ફેલાવે. પણ ભાઈ એ બધાને ક્યાં ખબર હે, અફવાઓ વાળા ખોવાઈ જશે બધા. આ તો ઇન્ડિયા ભાઈ. હા, પ્રાઉડ ટુ બી ઇન્ડિયા. ગાઈઝ, આપણે નિકોલના રસ્તા પર પ્રવેશ લઈ લીધો છે. તો ધ્રુવીલભાઈ, કેવું ભાઈ? કઈ નહીં, આપણો નિકોલમાં પ્રવેશ હોઈંગ. અબ જાઈંગ, सीधा रील्स बनाने जाएंगे ना. हाँ, रील्स बनाने जाएंगे. आज प्रमोशन रील बनानी है एक, वहाँ पे जाएंगे, फिर आपको बताएंगे कि क्या करेंगे हम लोग. पहले तो हम निफ्टियंस जाएंगे. हाँ, भक्ति सर्कल के पास अपना निफ्टियंस है. એની આપણે રીલ બનાવવાની છે. ટ્રાન્સલેટ થઈ ગયું થોડું. યસ. એની આપણે રીલ બનાવવાની છે, ચકાચક રીલ બનાવવાની. એટલે હવે આપણે રીલનું કમ્પ્લીટ શૂટ કરી લઈએ. વાગી ગયા 1:59, એટલે કે ઓલમોસ્ટ 2 વાગી ગયા. હવે આપણે રીલનું શૂટ કરી લઈએ કમ્પ્લીટ, પછી નીકળીએ આપણે. ત્યારે તમને પહેલા અત્યારે નિફ્ટિયન્સ જઈને મળીએ તમને, પછી નીકળીએ ને આપણે ત્યારે તમને મળીએ. તો વ્લોગમાં થોડા બને રહેજો. બાકી બતાવું તમને આપણી નવી નિફ્ટિયન્સ ખુલી છે નિકોલમાં.
એ તમને બતાવું. ત્યાં કલેક્શન અત્યારે હે ને ટોપ ચાલી રહ્યું છે. હા. અને ભાઈ ઓફર કઈ દે બાય 2 ગેટ 7 હે ભાઈ. શું બાય 2 ગેટ 7? ક્યાંય ઓફર નહીં હોય આવી. પહોંચી જ જજો તમે કપડા લેવા. મિત્રો આપણે નિફ્ટી છે મસ્ત રીલ શૂટ કરી લીધી અને આપણું કામ પતાઈ નીકળી ગયા. જો આ બંકા કેવું હે ભાઈ? બરાબર રીલ શૂટ કરી ભાઈ. જો આમાં બસ ઘર તરફ જવાનું. થોડી ઘણી ખરીદી કરી લીધી ભાઈ. થોડી ઘણી ખરીદી કરી. બસ તો હવે તમે નિફ્ટી એન્સે આવજો. એ તમે રીલ જોજો એટલે તમને ખબર પડશે કે કેવી રીલ બનાવી અને કેટલી ઓફર છે. આમ રીલ જોઈને તો પબ્લિક એમ જ કહેશે કે હા, મારે જવું મારે જવું પડવું એમ. પહોંચી જ જજો. પહોંચી જ જજો. કઈ નહીં તો હેડો હવે આપણે આપણા ઘેર જઈએ. કેટલા વાગ્યા? 4 ને 2 થઈ ગઈ છે. 5 વાગે પાછું ક્યાંક બીજે બહાર જવાનું છે. આને બી જવાનું છે, મારે બી જવાનું છે. એટલે ચલો આપણે નીકળીએ. જો આપણી ગાડી. ચલો લોક ખુલી ગયું તો ચલો મિત્રો આપણે મળીએ. મિત્રો અત્યારે હાલ હવે એરપોર્ટ સર્કલ આગળ પહોંચી ગયા છીએ અને આ બંકાને થોડી ઉતાવળ આવી ગઈ છે ઘરે જવામાં, કારણ કે પપ્પાનો ફોન આવી ગયો બહાર જવાનું હોય. વાગી ગયા 4:30 ઉપર. હા 4:30 ઉપર થઈ ગયું. ઓકે તો આપણે કંઈ નહીં બને એટલું ટ્રાય કરીએ, બાકી શાંતિથી જઈએ પહોંચીએ ફટાફટ. તને ઘરે પહોંચાડી દઉં, હું આ ગાડી કમ્પ્લીટ મૂકી દઉં, બરાબર ને? બ્લોગમાં બને રહેજો. આપણે આપણા બંકાને ઉતારી દીધો અને પાછા લિવરપુલે આવી ગયા. યાજ્ઞિકભાઈ શું કરો? બસ કઈ નહીં, બેઠા છીએ. બેહો તારા. તો હવે પાછા આપણે લિવરપુલે આવી ગયો. આપણે બંકાને ઉતારી દીધો. અલા ભાઈ નિકોલ નિફ્ટી રીલ બનાવી મસ્ત, જબ્બર શૂટ કર્યું, તમને બતાવીએ. હમણાં આવી જશે આપણી રીલ 6 વાગતા. કઈ નહીં, જો હવે અહીંયા બેઠા છીએ, પછી આપણે ઘરે જઈએ શાંતિથી અને રાતે મળીએ. તો મિત્રો આપણે જો હવે વાગી ગયા 6 અને આપણે કમ્પ્લીટ ઘરે આવી ગયા. હવે ઘરે ખાવાનો પ્રોગ્રામ શું હોય પૂછીએ. શું બનાવ્યું હોય? શાક ચાપડી. શાક ચાપડી એટલે મિક્સ શાક આવે હા, અને બાટી જેવું આવે. અને આ શું દૂધ? દૂધ ગરમ કરો, ખીચડી મૂકીશ. ઓકે. આ હિમેજ કહેવાય. હિમેજ બીમેજ તો નહીં ચાલશે, આપણે ખાલી ખીચડી હોય ને એટલે રેડી. તો મિત્રો આજે આપણે તમે જોયું કે નિકોલ રીલ શૂટ કરી, આપણે આયા ઘરે, બંકાને ઉતારી દીધો, એ બધું થોડું ચાલુ રહ્યું. અને હવે આપણને જોરદાર થાક લાગ્યો હે. જો 9:54 ઓલમોસ્ટ 10 વાગી ગયા. હવે આપણે હોઈ જઈશું. તો તમને આજનો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.